ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન વોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય ચલણની બનાવટી નોટો સાથે એક ઇસમને ઝડપી પાડતી આણંદ પોલીસ. જુઓ ન્યૂઝ નેશન આણંદનો અહેવાલ. આણંદ શહેર પોલીસને બાતમી મળી હતી કે શાસ્ત્રીબાગ પાસે ઓળનો એક ઇસમ જિજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય બનાવટની ચલણની 164 નોટો, જેમાં 100, 200, 500 ને 2000ની નોટો સાથે આવેલ, જેની અટકાયત કરીને તેને પૂછપરછ કરતા ઓળ ખાતે આવેલા સરદાર ચોકમાં તેના ઘરે કલર પ્રિન્ટર ઉપર બનાવટી નોટો છાપતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસની ટીમે તુરંત જ ત્યાં પહોંચીને બીજી 50ની નોટો સહિત કુલ 228 નોટો તેમજ કલર પ્રિન્ટર, A4 સાઇઝના કાગળો, કટર, કાતર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરના ડીવાયએસપી બીડી જાડેજા સાહેબના જણાવ્યા મુજબ પકડાયેલ જિજ્ઞેશભાઈ પોતાના ઘરમાં એકાંત રૂમમાં કલર પ્રિન્ટર મારફતે ભારતની બનાવટી ચલણની નોટો છાપીને ભીડભાડવાળી દુકાનોમાં સાંજના સમયે વસ્તુ ખરીદીને બજારોમાં ઘુસાડતો હતો. અત્યાર સુધીમાં તેણે 70,000 થી 80,000 રૂપિયા જેટલી બનાવટી ચલણની નોટો બજારમાં ફરતી કરી દીધી છે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રીબાગ પાસે એક ઈસમ બનાવટી નોટો લઈને જતો હોય એવી બાતમી પોલીસને મળેલી. જેના અનુસંધાને એ ઈસમને પકડી પાડવામાં આવેલ છે અને જેનું નામ પૂછતા જે જિજ્ઞેશ કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ઓડ ગામના રહેવાસી છે, એના અંગઝડતીમાં કબજામાંથી બનાવટી જુદા જુદા દરની નોટો 2000ની, 100ની, 50ની, 500ની અન્ય અલગ અલગ આ પ્રકારની નોટો મળી આવેલ છે. અને એને પૂછપરછ કરતા ઓડ ગામે તે પ્રિન્ટર રાખી ઘરે આ નોટ બનાવવાની કામગીરી કરતા હતા અને એને આ શીખેલ કેવી રીતે એ બાબતે એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એને યુટ્યુબમાંથી નોટની બનાવવાની વિગત અને અન્ય ઇન્ટરનેટ ઉપરથી જોઈ અને એ પછી એ આ નોટો બનાવવાનું ચાલુ કરેલું. એને પાસેથી કુલ આપણને 228 જેટલી ભારતીય ચલણની અલગ અલગ નોટો મળી આવેલી છે અને એની વિગતવારની પૂછપરછ દરમિયાન એને 60,000 થી 70,000 રૂપિયાની આવી નોટો અગાઉ બજારમાં વટાવી ચૂકેલ છે એવું પણ એને જણાવેલ છે. અને આગળની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને એને રિમાન્ડ લઈ વધારાની આગળની કાર્યવાહી ચાલુ છે. Subscribe now and press the bell icon. Never miss an update.